એનો મતલબ એ થાય છે કે જો 15 દિવસ પહેલા આપણે આ પ્રોપર્ટી બુક કરી હોત ને તો એ પ્રોપર્ટીમાં આપણે ખાલી 8 લાખ રૂપિયાનું ઇન્ટરેસ્ટ ના બચાવતા આપણે ટોટલ પેમેન્ટમાં 19 લાખ રૂપિયા બચાવી શક્યા હોત. હું છે ને એક મોંઘવારીની બેસિક રિસર્ચ કરી રહ્યો હતો કે આ મોંઘવારીના લીધે અત્યારે શું પરિસ્થિતિ થઈ રહી છે ગ્રાઉન્ડમાં, પણ એ રિસર્ચ કરતા એવી ગણતરી મને મળી ગઈ ને કે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો સાચો સમય કયો છે અને એ સમયમાં જો આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ ને તો પુષ્કળ પૈસા બચાવી શકીએ છીએ. આ આખું ગણિત તમારે સમજવું છે ને અને મારી સાથે સાથે આ રિસર્ચ પણ કરવી છે તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને સાચું કહું. યો વોચિંગ સાચું કહું. મારું નામ છે ગુંજ ઠક્કર અને સાચું કહું અત્યારે દુનિયામાં જે ગતિથી ભાવ વધી રહ્યા છે ને એ કદાચ આપણે કોઈએ જોઈ જ નહીં હોય. ડોલર મોંઘો થઈ રહ્યો છે, ક્રૂડ મોંઘું થઈ રહ્યું છે, સોના ચાંદીમાં હમણાં જે આપણે વધારો જોયો એ વધારો ક્યારે બી આપણે એક્સપેક્ટ પણ નહોતો કર્યો. પણ હમણાં જે આ વોર થઈ ને વેસ્ટ એશિયન કોન્ફ્લિક્ટ એના લીધે જે ભાવ વધ્યા ને એ ભાવ વધારા કદાચ આપણા સૌને બહુ જ વાગી રહ્યા છે. સૌથી વધારે ચર્ચામાં રહી મોરબીની ટાઇલ્સ ઇન્ડસ્ટ્રી, કારણ કે 45 દિવસ માટે બંધ રહી હતી. કેટલા બધા વર્કર્સને કામ નહોતું અને એ ટાઇલ ઇન્ડસ્ટ્રી જ્યારે ચાલુ થઈ ને ત્યારે પીએનજીના ભાવ આટલા બધા વધી ગયા હતા. 45 દિવસ બંધ રહ્યા હતા, એને નુકસાન હતા. એના સિવાય રો મટીરિયલના ભાવ વધવાને કારણે રાતોરાત ટાઇલ્સના ભાવ 10 થી 20% તો મિનિમમ વધી ગયા. ઘણી જગ્યાએ 40% ભાવ વધારા થયા. અરે એટલું જ નહીં, પ્લેનમાં વપરાતું ATF એટલે એવિએશન ટર્બાઇન ફ્યુલ છે ને જેનું ઇંધન હોય એના ભાવમાં તો 60 રૂપિયાથી લઈને 142 સુધીનો વધારો થઈ ગયો છે. એનો મતલબ એ છે કે જો અગર 142 રૂપિયા પ્રતિ લીટર એ કંપનીઓ પ્લેનમાં પેટ્રોલ ભરાવે ને તો એવા સંજોગોમાં આપણને કોઈને ટિકિટો પોસાય જ નહીં અને ટિકિટો નહીં પોસાય તો આખી ઇન્ડસ્ટ્રીનો ક્રેશ થઈ જાય. અને એટલે જ સરકારે 10,000 કરોડ રૂપિયાના એક ફંડની જાહેરાત કરી છે જે ફંડ આપશે OMCs ને એટલે ઓઇલ માર્કેટિંગ કંપનીઝને, જેનાથી એ ATF નો ભાવ વધારો કરશે નહીં. પણ આવી કોઈ જાહેરાત હજુ સુધી રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી માટે નથી કરવામાં આવી. રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ ને તો હું તમને આ ચાર્ટ બતાવવા માંગુ છું. આ ચાર્ટમાં તમે જોઈ શકો છો કે 23, 24, 25 અને 26માં કેટલા નવા પ્રોજેક્ટ્સ રજીસ્ટર થયા રેરા સાથે. 23માં વાંધો નથી, 24માં 23 કરતા વધારે પ્રોજેક્ટ્સ રજીસ્ટર થયા, પણ 25માં 24 કરતા ઓછા પ્રોજેક્ટ્સ રજીસ્ટર થયા. અને 26ની જો વાત કરીએ તો અત્યાર સુધી 89 પ્રોજેક્ટ્સ જ રજીસ્ટર થયા. એમાં બી આ મોંઘવારીની અસર રિયલ એસ્ટેટમાં પણ પડી ગઈ છે. એટલે એમાં એલ્યુમિનિયમ વિન્ડોઝની વાત કરીએ તો 50%થી વધારે ભાવ વધારો એમાં થઈ ગયો છે. પ્લમ્બિંગમાં 12% જેટલો વધારો થઈ ગયો છે, ગ્લાસમાં 20% જેટલો વધારો થઈ ગયો છે અને સ્ટીલમાં આશરે 10% જેટલો વધારો થઈ ગયો છે. અને આટલા બધા વધારા હોવા છતાં પણ ગવર્મેન્ટની કોઈ પણ જાહેરાત રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી માટે નથી આવી. પણ આ વિડીયોમાં આપણે ગવર્મેન્ટની રાહતની વાત નથી કરવાના, આપણા ફાયદાની વાત કરવાના છે. અને આપણા ફાયદાની જો અગર આપણે વાત કરીએ ને તો આપણા પ્રધાનમંત્રીએ પેન્ડેમિકમાં આપણને કીધું હતું કે આપદામાં આપણે અવસર શોધવાનો. આપદા શું છે? ભાવ વધારો. અવસર શું છે? અવસર એ છે કે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં દરેક મોટા નાના ડેવલપરે જાહેર કરી દીધું છે કે 30મી જૂન 2026 પહેલા એ લોકો ભાવ વધારો કરવાના નથી. એનો મતલબ એ છે કે આપણને ખબર પડી ગઈ કે 30મી જૂન પછી ભાવ વધારો થવાનો છે તો 30મી જૂન પહેલા આપણે ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. એનો મતલબ એ છે કે આપણે અગર અત્યારે નેક્સ્ટ 6 મહિનામાં, 12 મહિનામાં કે 18 મહિનામાં રિયલ એસ્ટેટમાં કોઈ પણ જાતનું રોકાણ કરવાની ઈચ્છા હોય તો અત્યારથી સારો એક પણ સમય છે જ નહીં એના માટે. ભાવ વધારો કેટલો એક્સપેક્ટેડ છે તો 10% થી લઈને 20% સુધી એક્સપેક્ટેડ છે એવું એક્સપર્ટ્સ અનુમાન કરી રહ્યા છે. પણ એક મિનિટ, મને તો સવાલ એ થાય છે કે અગર 30મી જૂન પહેલા મેં રોકાણ કરી દીધું અને મેં બુકિંગ કરી દીધી કોઈ પણ પ્રોપર્ટીની તો એના પછી 30મી જૂન પછી જે ભાવ વધારો થશે તો એમાં મારો ભાવ બી વધી જવાનો છે. તો એના માટે હું તમને બતાવવા માંગુ છું સેક્શન નંબર 13 ઓફ રેરા એક્ટ, જેમાં એવું લખેલું છે કે કોઈ પણ બિલ્ડર કે ડેવલપર હોય ને એ તમારી જોડેથી એક પણ રૂપિયો સ્વીકારતા પહેલા એમણે ફરજિયાત એક અગ્રીમેન્ટ કરાવવું પડે. જે અગ્રીમેન્ટમાં ઘણી બધી વસ્તુઓ લખી હોય પણ એમાં મેઇનલી લખ્યો હોય ભાવ અને કાર્પેટ એરિયા. તમે કેટલા ભાવમાં કેટલો કાર્પેટ એરિયા લીધો છે એ અગ્રીમેન્ટમાં લખેલો હશે. એનો મતલબ એ છે કે 30મી જૂન પહેલા લીધેલી પ્રોપર્ટી ઓટોમેટિકલી 10-20% સસ્તી થઈ ગઈ. તો પછી કેલ્ક્યુલેશન શું બેસે છે? ઉદાહરણ તરીકે માની લો આપણે એક ફ્લેટ લેવો છે જે ફ્લેટની કિંમત 65 લાખ રૂપિયા છે. 65 લાખના આ ફ્લેટમાં 20% જો અગર આપણે ડાઉન પેમેન્ટ મૂકીએ છીએ તો આ 20% ડાઉન પેમેન્ટ 13 લાખ રૂપિયા થાય છે. 13 લાખ રૂપિયા મૂક્યા પછી 52 લાખ રૂપિયાની આપણે લોન કરાવીએ છીએ. 8.5%
કે અગર 15 વર્ષ માટે આ લોન કરાવીએ તો આપણો હફતો આશરે 51,000 રૂપિયાનો આવશે. 15 વર્ષ જો આપણે લોન ભરીશું ને તો એ 15 વર્ષ પછી ટોટલ ચૂકવણી આપણે કેટલી કરી હશે? આપણે કરી હશે 52 લાખની લોન વત્તા 40 લાખ રૂપિયા વ્યાજ, એટલે 92 લાખ રૂપિયાની ચૂકવણી. પણ માની લો આ જ વસ્તુ આપણે 30મી જૂન પછી ખરીદવા જઈએ છીએ તો આપણી પ્રોપર્ટીનો ભાવ અગર 20% વધે છે ને તો આ 65 લાખની પ્રોપર્ટી બની ગઈ 78 લાખની પ્રોપર્ટી. અને 20% લેખે ડાઉન પેમેન્ટ મૂકવાનું આવ્યું તો આપણે 13 લાખ રૂપિયાની જગ્યાએ 15,60,000 રૂપિયાનું ડાઉન પેમેન્ટ મૂકવાનું આવશે અને લોનની રકમ 62,60,000 રૂપિયાની થશે અને આપણો હફતો 51,000 રૂપિયાની જગ્યાએ 61,500 રૂપિયાનો આવશે. 15 વર્ષ સુધી આ હફતો ચૂકવીશું. એના પછી આપણે ટોટલ ચૂકવણી કરી હશે 1,11,00,000 રૂપિયાની અને જેમાં આપણે ટોટલ વ્યાજ ભર્યું હશે 48 લાખ રૂપિયાનું. એટલે વ્યાજમાં ટોટલ 8 લાખ રૂપિયાની ચૂકવણી વધારે કરી અને ટોટલ ચૂકવણી તો આપણે 19 લાખ રૂપિયાની વધારે કરી છે. એનો મતલબ એ થાય છે કે જો 15 દિવસ પહેલા આપણે આ પ્રોપર્ટી બુક કરી હોત ને તો એ પ્રોપર્ટીમાં આપણે ખાલી 8 લાખ રૂપિયાનું ઇન્ટરેસ્ટ ના બચાવતા આપણે ટોટલ પેમેન્ટમાં 19 લાખ રૂપિયા બચાવી શક્યા હોત. અરે માની લો પ્રોપર્ટીમાં ખાલી 10% જો વધારો આવે છે ને તો પણ આપણો હફતો થઈ જાય 56,000 રૂપિયાનો. ટોટલ ચૂકવણી આપણે 15 વર્ષ પછી કરી હોય એ 1,01,00,000 રૂપિયાની અને આપણો ટોટલ નુકસાન થયું છે 9 લાખ રૂપિયાથી પણ વધારાનું. આ વિડીયો જો અહીંયા સુધી તમે જોયો છે તો મારી રિક્વેસ્ટ તમને એ છે કે તમારા સંબંધીમાં, તમારા ફેમિલીમાં, તમારા ફેમિલી ગ્રુપમાં, ફ્રેન્ડ્સમાં કોઈને પણ જો પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો આનાથી સારો સમય તમને ફરીથી નહીં મળે. આર્થિક રીતે ફાયદો તો થશે જ થશે, તમને માનસિક રીતે પણ ફાયદો થશે કે આપણે સસ્તામાં પ્રોપર્ટી લઈ લીધી. તરત તમારા ઓળખીતા રિયલ્ટરને કોલ કરો અને જે પ્રોપર્ટી તમારે જોવાનું શરૂ કરવું હોય એ શરૂ કરી દેજો. આવો અવસર, આવો મોકો ફરી તમને નહીં મળે. આ વિડીયોમાં તમને આ ગણિત ગમ્યું હોય ને આવા જ જો આપણા ફાયદાના વિડીયોઝ તમને જોવા ગમતા હોય ને તો એના માટે સાચું કહું ને સબસ્ક્રાઇબ કરી લેજો. અગર હજુ સુધી નથી કર્યું તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ.